તો નમસ્કાર ખેડૂત મિત્રો। તો આજે આપણે ફરી એકવાર આપણે પાદરાની અંદર અશોકભાઈના ખેતરમાં આજે આવ્યા છે। આ ઘઉં જ્યારે આપણે 30 દિવસના હતા તે વખતે આપણે આનો એક શોર્ટ વિડીયો લીધો હતો અને આજે આ ઘઉંની અંદર કંટી આવ્યા પછી હવે અશોકભાઈને આપણે આ ખેતી વિશેની ઘઉં વિશેની માહિતી લઈશું। તો અશોકભાઈ, આની અંદર આપણે ખાતરના રૂપમાં તમે પાયામાં શું આપ્યું છે? ખાતરના રૂપની અંદર તો જ્યારે મેં ઘઉંની વાવણી કરવાની હતી તે પહેલાં ખેડની અંદર ધરતી રત્નમ અને રત્નમણી ખાતર પાયામાં આપેલું હતું। ત્યાર પછી ઘઉંની વાવણી કરી ને વાવણી કર્યા પછી લગભગ 21-22 દિવસે મેં બીજું પાણી આપ્યું। તે સમયે ફરી પાછું ધરતી રત્નમ આપેલું છે। હવે આપણે ધરતી રત્નમ ને રત્નમણી સિવાય આ ઘઉંની અંદર બીજા કોઈ ખાતરનો ઉપયોગ તમે કરેલો છે? ના, બિલકુલ નહીં। આની અંદર કોઈ રાસાયણિક ખાતર ઉપયોગ કરેલો નથી, બીજું કોઈ અન્ય ખાતર મેં ઉપયોગ કર્યો નથી। માત્ર અને માત્ર રત્નાકર ફર્ટિલાઇઝરનું ધરતી રત્નમ અને રત્નમણીનો જ ઉપયોગ કરેલો। તો કંટી આવ્યા પછી તમને કેવું લાગે છે કે બીજા બધાના ઘઉં કરતાં તમારામાં કંટીના તમને પીરિયડ કેવા લાગે છે? હા, આ ખાતર વાપરવાથી હું એ ચોક્કસ કહીશ કે કંટી આવવાનો જે સમય છે એ થોડો 10 દિવસ વહેલો આવશે। બીજું કે જ્યારે આ પાકવાની તૈયારીઓમાં છે મારા ઘઉં લગભગ 80 દિવસના છે, તો આપ આ વિડીયોની અંદર જોઈ શકો છો કે ઘઉંની ક્વોલિટી પણ કેવી છે, એના દાણાને છે એ પોષણ પણ મળવાનું છે। અત્યારે ખૂબ સરસ લાગી રહ્યું છે। તો મિત્રો, આ તમે જોઈ શકો છો અત્યારે ઘઉંની હાઇટ તમે જુઓ, આપણે ઘઉંની અંદર જ ઊભા છે। લગભગ કમર સુધીના ઘઉં આવી ગયા છે। કંટીની સાઇઝે ઘણી સારી છે। તો આ આપણે 100% કહી શકીએ કે 100% ઓર્ગેનિક ઘઉં આપણે કહી શકીએ, કારણ કે આની અંદર ધરતી રત્નમ, રત્નાકર ફર્ટિલાઇઝરનું અને રત્નમણી એના સિવાયના કોઈ જ ખાતરનો ઉપયોગ આ અશોકભાઈએ કરેલો નથી। તો અશોકભાઈને આપણે કહીશું કે તમે પૂછીશું ખાસ કે હવે તમે ખેડૂતને આ વિશે તમે ભલામણ કરો જ છો, પણ હજુ તમે ખેડૂતોને કહેશો કે આ વસ્તુ વાપરવાથી કેટલા ફાયદા છે? હા, હું ચોક્કસ કહીશ કે ખેડૂતોને જો ઓર્ગેનિક ખેતી કરવી હોય અને સારી ખેતી કરવી હોય અને પોતાની જમીન પણ જો સુધારવી હોય તો અવશ્ય આવા રત્નાકર ફર્ટિલાઇઝરના જે ઓર્ગેનિક ખાતરો આવે છે અને એના માઇક્રોન્યુટ્રન્સ આવે છે એ ચોક્કસ વાપરવા જોઈએ। તો મિત્રો, આ ખાતરનો એક સૌથી મોટો ફાયદો તમે જુઓ કે થોડો કરલી આવે છે। બીજું, ખેતરની જમીન તમે જોશો તો પહેલાં જે જમીન જે સીધી આપણે રેતીથી પાણી આપ્યા પછી હવે આની અંદર જોશો તો લીલ બાજે છે। એનો મતલબ કે ધીરે ધીરે જમીનમાં પોચારો વધી રહ્યો છે। તો હું ખાસ બધાને વિનંતી કરીશ કે આપણે આવા ખાતરો વાપરશો અને આપણી ખેતી અને એન્વાયરમેન્ટ સુધારશો। તો અશોકભાઈ, આભાર તમારો।